દેશની અંદર ચૂંટણીઓ પૂરી થઈ અને હવે મોંઘવારીનો માર છે દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બબ્બે વખત રજૂઆત કરે કે પેટ્રોલ અને ડીઝલનો તમે જે વપરાશ કરો છો એ ઓછો કરજો, અને પછી અચાનક એવા સમાચાર આવે કે પેટ્રોલ અને ડીઝલની અંદર ₹3 નો વધારો થઈ ગયો છે. એટલે હવે લોકોના મનમાં સવાલ હતો કે જ્યાં સુધી ઇલેક્શન હતું ત્યાં સુધી કંઈ જ ન થયું. જેવી ચૂંટણી પૂરી થઈ એવી મોંઘવારીનો માર છે અમારા ઉપર નાખી દેવામાં આવ્યો. હવે ગુજરાતની અંદર એમની સાથે દેશમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો છે એમની પણ ચર્ચા કરવી છે. સાથે ચર્ચા એ પણ કરવી છે કે ગુજરાતની અંદર આજે જ્યારે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે પણ લેવામાં આવ્યા છે, અને અમલવારી છે એ સૌથી પહેલા સરકારી કર્મચારીઓ છે એમની પાસેથી કરવાની શરૂઆત થશે. બીજી બાજુ જે અમિત શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી, તે હવે ગુજરાતના પ્રવાસે આવવાના છે. એટલે સૌ કોઈનું ધ્યાન એવું પર છે કે ગુજરાતની અંદર જે છેલ્લા લાંબા સમયથી ચર્ચા ચાલે છે કે હવે મેયર અને ડેપ્યુટી મેયરનું પદ કોને આપવામાં આવશે, હવે એ જ બાબતે ક્યાંક ચર્ચા થશે. અમિત શાહ આવશે એટલે ક્યાંક નક્કી અંદરખાને કરવામાં આવશે કે કોને ચહેરો છે આ વખતે બનાવીને મેદાનમાં મૂકવો. ચર્ચા આ બધા વિષયની કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા હૈદરાબાદ ગયા. ત્યાં એમની જાહેર સભા હતી અને આ જ જાહેર સભાની અંદરથી તેમણે તમામ દેશવાસીઓને એક અપીલ કરી કે તમે જે પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ કરો છો, તમે કામ નથી અને એમને બહાર નીકળો છો તો એ કામ વગર બહાર જવાનું ટાળો. પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરો અને તેમની બચત કરો. એટલે લોકોને એવું થયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો અપીલ કરતા હોય તો પછી આપણે ધ્યાન આપવું પડે. અડધા લોકોએ ધ્યાન આપ્યું, ઘણાએ ન આપ્યું. પણ વાત આવી જ્યારે ગુજરાતમાં આવ્યા, વડોદરાની અંદર ફરી એકવાર આ જાહેરાત કરવામાં આવી કે પેટ્રોલ અને ડીઝલ છે એમનો વપરાશ તમારે ઓછો કરવાનો છે. જ્યાં સુધી તમારે ક્યાંક બહાર જવાની વાત આવે છે તો તમે બસમાં જાઓ. તમે ગુજરાત સરકાર તરફથી જેટલી પણ બસ ફાળવવામાં આવી છે એ બસની અંદર મુસાફરી કરો, મેટ્રોમાં મુસાફરી કરો, કાર પુલિંગ કરો. પણ સવાલ એ થયો કે લોકોને વધુ એકવાર વિચાર આવ્યો કે ખરેખર દેશની અંદર અત્યારે થઈ શું રહ્યું છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવતી હોય તો બધા લોકોએ ધ્યાન આપવું જોઈએ. જાહેરાત થઈ એના 4-5 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા, ₹3 નો વધારો કરવામાં આવ્યો. એટલે હવે લોકો એવું કહી રહ્યા છે કે જેવી ચૂંટણી પૂરી થઈ એવો મોંઘવારીનો માર છે અમારા ઉપર નાખી દેવામાં આવ્યો. કર્મચારી હોય સરકારી, એમને તો કંઈ ફરક પડવાનો નથી કારણ કે એમના પગાર તો વધારે છે. જે લોકો 10,000 15,000 રૂપિયામાં કામ કરે છે, નોકરિયાત વર્ગ છે જેમનો પગાર 20,000 25,000 રૂપિયા છે, એ જો આખી આ 3 રૂપિયાનો જો સર્વે કાઢે તો પછી ક્યાંક એમને પણ ફટકો પડી શકે એમ છે. એટલે લોકોની વાતો સાચી છે કે જો તમે મોંઘવારી વધારતા હોય, જો તમારે કોઈ પણ વસ્તુમાં ભાવ વધારો કરવો હોય તો પછી સામે પક્ષે એવો પણ એક નિયમ લઈ આવો ને કે જે વ્યક્તિ જે જગ્યા ઉપર નોકરી કરી રહ્યા છે ત્યાં એમનો પગાર પણ વધવો જોઈએ. લોકોની વાત પણ સાચી છે, પગાર વધતો નથી અને બીજી બાજુ છે આ મોંઘવારી છે તે વધતી જાય છે. સરકારી કર્મચારીઓને કોઈ જ વાંધો પડતો નથી. સાથે સાથે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા એટલે સ્વાભાવિક છે કે લોકોમાં એક જાતનો આક્રોશ રહેવાનો છે. લોકોને એવું થાય કે ઝડપથી અમે અત્યારે જે પેટ્રોલ છે વધારે પુરાવી લઈએ, ડીઝલ વધારે ભરાવી લઈએ તો પછી અમારે અઠવાડિયું છે 2 અઠવાડિયું છે તે વાંધો નહીં આવે. કે જો સતત આમને આમ પેટ્રોલ અને ડીઝલમાં જો ભાવ વધતો રહેશે તો પછી મોંઘવારી આપણા ઉપર આવશે. એટલે આજે ગુજરાતની અંદર ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે કે જ્યાં આપણને એવા દ્રશ્ય પણ દેખાયા કે જ્યાં લોકોની લાંબી લાઈનો છે, લોકો વાહન લઈને પહોંચી ગયા છે. પણ સવાલ એક અહીંયા એ પણ થયો કે વડોદરાની અંદરથી એક એવા સમાચાર આવ્યા કે સરકારી ગાડી એક આવે છે, એમાં બેરલ મૂકેલા છે અને એમાં ડીઝલ ભરવામાં આવી રહ્યું છે. સરકારી કર્મચારીઓ માટે શું આ બેરલની અંદર ડીઝલ ભરી અને ભેગું કરવા માટે રાખવામાં આવ્યું છે? એટલે લોકો એવું કહી રહ્યા છે કે એક તરફ મોંઘવારીનો માર છે અમારા ઉપર નાખવાનો, અમે જો કોઈ બોટલ લઈને જઈએ છીએ પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે તો અમને નથી આપતા, પરંતુ જે આ મોટા બેરલ છે, આખો એક જે ટેમ્પો હતો એમની અંદર લગભગ 12 કે 15 જેટલા બેરલ રાખવામાં આવ્યા હતા. એ બેરલની અંદર ડીઝલ ભરવા માટે સરકારી ગાડી આવી હતી. તો સરકારી કર્મચારીઓ માટે કેમ આ સગવડ કરવામાં આવે છે? શું ખરેખર ગુજરાત કે પછી દેશની અંદર કંઈક થવાનું છે? લોકો વિચારી રહ્યા છે કારણ કે ઘણા બધા લોકોએ એ સરકારી ગાડી પણ જોઈ હશે. એમને એવું લાગ્યું હશે કે ખરેખર કંઈક થવાનું છે તો જ પછી સરકારી ગાડીમાં ડીઝલ ભરીને લઈ જવામાં આવે. એટલે સવાલ એ પણ થયો કે જો સરકારી કર્મચારીઓ માટે આટલી વ્યવસ્થા કરવામાં આવી છે તો પછી દેશ અને રાજ્યના લોકો માટે કેમ વ્યવસ્થા નથી થઈ? કેમ એમના ઉપર આ તમામ જે મોંઘવારીનો માર છે એ ઢોળી દેવામાં આવ્યો છે? ધીમે ધીમે ભાવ વધી રહ્યો છે તમામ વસ્તુઓનો.
એટલે ક્યાંક જોવા જઈએ તો માર તો સામાન્ય જનતાની માથે છે, જેમની પાસે પૈસા છે એમને કોઈ જ લેવા દેવા નથી, જે રોજનું રોજ કરીને ખાવા વાળા છે એમને પણ કોઈ ચિંતા નથી. ચિંતા માત્ર મધ્યમ વર્ગને છે કે જે વિચારે છે કે આવતા 2 મહિના પછી આપણે કઈ રીતે સર્વાઈવ કરવાનું છે, આપણે પોતાનું ઘર ચલાવવાનું છે, કંઈક લેવાનું છે. એ બધા જ લોકો માટે આ રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા છે ખૂબ મહત્વના સાબિત થાય છે. આ બધાની વચ્ચે સૌથી પહેલા તો જ્યારે હર્ષ સંઘવી છે એમને પૂછવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તો તમારું શું કહેવું છે, તો એમણે તો સ્પષ્ટ વાત કરી દીધી કે લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે, એમને સાથ અને સહકાર આપી રહ્યા છે. ઘણી બધી વખત એવું થાય છે તો સાહેબ જે આવા મંત્રીઓ છે એમને પણ કહેવાનું, એકવાર લોકો પાસે જાઓ, લોકોને તમે વાત કરો તો તમને ખબર પડશે કે ખરેખર લોકો આ નિર્ણય છે એમને આવકારી રહ્યા છે કે પછી સરકારની સામે રોષ ઠાલવી રહ્યા છે. સરકારી નેતાને તો ગાડી મળે છે, એમને કોઈ જ પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ચિંતા નથી. ચિંતા એ વ્યક્તિને છે કે જે અપડાઉન કરે છે, જે નોકરિયાત વર્ગ છે. સૌથી પહેલા તો આપણે હર્ષ સંઘવીને પણ સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે, સાથે સાથે ગુજરાતની જનતા શું કહી રહી છે તે પણ સાંભળીએ. देखिए, देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी द्वारा देश हित में एक बहुत ही महत्वपूर्ण अपील करने आया है। और जब कश्मीर से लेके कन्याकुमारी तक देश के आम नागरिकों ने ये अपील को अपनाया है, चारों ओर मास ट्रांसपोर्टेशन के उपयोग में बढ़ावा आया है, साथ साथ आपने देखा कि देश भर के मंत्री, मुख्यमंत्री, केंद्रीय मंत्री सभी लोगों ने ये अपील को अपना के अपनी पायलटिंग्स, काफिलों में खास तौर पे कमी की गई है. हम सबकी भी एक फर्ज है कि हमारे साथी मंत्री जो हमारे पड़ोसी भी हैं, तो मोदी जी की ये अपील ये अपने आप में हम सबके लिए बहुत फायदे कारक है. जो बातें, जो काम की बातें, वो घर से यहाँ तक आते आते गाड़ी में हो जाती है. 2 गाड़ी के बदले 1 गाड़ी का पेट्रोल जलता है, तो ये अपने आप में टाइम भी बच रहा है, खास तौर पे काम भी हो रहा है और ईंधन भी बच रहा है. तो मुख्यमंत्री ने कल वर्चुअल मीटिंग अटेंड की थी, वो प्रोग्राम में नहीं गए थे, तो क्या सभी मंत्री इस पैटर्न को फॉलो करेंगे? और देखिए, यही पैटर्न पे जब से मोदी जी ने अपील की है, यही पैटर्न पे पूरे गुजरात में काम चल रहा है. और कल गुजरात के नागरिकों के लिए 300 नई बसों को लोकार्पण किया जाएगा. कोई भी प्रकार का फिजिकल कार्यक्रम उसमें नहीं रखा गया है. सीधा ही विभाग को ये सूचना दी गई है कि आपको ना कोई कार्यक्रम करना है, ना ही वर्चुअल कार्यक्रम. कल सुबह 10 बजे से मास ट्रांसपोर्टेशन में उपयोग में आने वाली ये बसेज कल 10 बजे से लोगों की सेवा में खुली रखी जाएगी. ना ही कोई कार्यक्रम, ना बसेस कोई एक जगह पे इकट्ठी की जाएगी, सीधा सेंटर्स पे भेजा जाएगा. तो ये अपने आप में ईंधन का भी बचाव होगा, समय का भी होगा और रुपए का भी होगा. टोटल कुछ अनुमान लगाया कितना फर्क पड़ेगा एक्सपेंसेस में? देखिए, कल कुल मिला के कल और परसों में 2 दिनों में जो पायलटिंग कार्स की कॉल्स जो मिल रहे थे उसमें 126 कॉल्स की कमी आई है. कुल मिला के अगर आप देखोगे तो 126 कॉल की कमी आई है. तो अगर 25 किलोमीटर से लेके 50 किलोमीटर तक के भी हम एवरेज लगाएंगे तो कम से कम 5000 किलोमीटर का हमारा डीजल पेट्रोल बचेगा. उसका भी एक अनुमान, अभी एक रिपोर्ट तैयार हो रहा है, ये मैं 2 दिन की बात कर रहा हूँ. और एक पायलटिंग में 3 लोग होते हैं, तो 50, अगर आप एक कॉल गिनोगे और एक कॉल पूरे दिन का गिनोगे तो 3 व्यक्ति कोई और व्यवस्था में भी लगे. तो मोदी जी की ये अपील अपने आप में देश हित में बहुत ही महत्वपूर्ण है और मैं ये मान रहा हूँ कि राज्य के हित में भी ये अपील एकदम सुपर हिट है. ऑनलाइन वर्क फ्रॉम होम की डिमांड भी की गई है. देखिए, ऑलरेडी मुख्यमंत्री जी के मार्गदर्शन में पहले ही दिन जब ये बैठकें बुलाई गई थी तभी ये सभी विषयों पे डिस्कशन भी हुआ. और ख़ास तौर पे राज्य के गांधीनगर, अहमदाबाद के बाहर से किसी भी व्यक्ति को गांधीनगर तक बैठकों में ना बुलाया जाए, उसके लिए खास दबाव रखा गया है.
और साथ साथ जो बैठक वर्चुअल हो पाए ऐसी सभी बैठकों को वर्चुअल करने के लिए भी निर्देश दिए गए। उसी के साथ कार्यक्रम जो है उसमें खास तौर पे जो बैठकें फिजिकल, कई बैठकें ऐसी होती है कि जिसको वर्चुअल ना किया जाए, लेकिन जो लोग बाहर के शहर से या दूर दराज से आते हैं उन पे टोटली रोक लगाई गई है कि उन्हें यहाँ वहाँ भागने की जरूरत नहीं है। लेकिन मैं खास तौर पे मेरे राज्य के सभी नागरिकों का आज आभार मानना चाहता हूँ, जिस प्रकार से मास ट्रांसपोर्टेशन का उपयोग में आप सब लोग सपोर्ट कर रहे हो। हर शहरों को, हर इकाइयों को एवं राज्य के स्तर पे मास ट्रांसपोर्टेशन में सभी के लिए और बड़ी व्यवस्थाएं करने के लिए सरकार ने सभी विभागों को सूचना दी गई है। साथ साथ सरकार ने सरकारी अधिकारियों को भी कार पुलिंग के लिए दबाव डाला है। अहमदाबाद से बहुत बड़ी संख्या में लोग जब गांधीनगर आते हैं तो कार पुलिंग, कार शेयरिंग का कंसेप्ट हम सब लोग आगे बढ़ाए, उसके लिए भी प्रयास किया है। आभार। मैंने छोड़ो, क्या कहना चाहिए, हमारे प्रधानमंत्री को ये सब दिखता नहीं है, खुद रोड शो करते हैं, इतना पेट्रोल वेस्ट करते हैं और हमारे लिए भाव વધારે कैसे उनके पास देने के लिए है ही क्या। बड़ौदा से आए हैं तो बड़ौदा के लिए तो कुछ किया ही नहीं है, हमारे लिए कुछ किया नहीं है, सिर्फ तकलीफें ही दी है हमारे भाजपा सरकार ने। अब कांग्रेस सरकार आनी चाहिए और राहुल गांधी का राज शासन होना चाहिए देश में। नाम नहीं बताएंगे। सर क्या कहेंगे, पेट्रोल डीजल में अभी बढ़ोतरी हुई है, 3 रुपए की बढ़ोतरी हुई है, कैसे देख रहे हैं आप? ये भारत सरकार को अपनी खुशियाँ और खर्चा निकालने के लिए ये करना पड़ने वाला था। वो इलेक्शन के लिए ये लोग वेट कर रहे थे। उनको तो विदेश में घूमना ही है, वो तो अभी बोल के चले गए पेट्रोल बचाओ डीजल बचाओ। वो क्यों फॉरेन में घूम रहे हैं अभी? तो क्या कहेंगे, तकलीफ होगी? तकलीफ तो पब्लिक सहन कर ही रही है ना इतने सालों से। 25 साल में बीजेपी ने किया क्या? 25 साल से पब्लिक महंगाई की मार सहन कर रही है। 25 साल से अभी पब्लिक ऐसी जागरूक हो गई है ना कि आज नहीं कल ये भाजपा को जवाब देना भारी पड़ेगा। रोहित वाड़ा क्या कहेंगे? जो है एक्सपेक्टेड था, सरकार बढ़ाने की है, वो तो था ही। कितनी तकलीफ होगी? बजट तब खत्म हो जाएगा, अभी 3 रुपये आने होगा, बजट जाएगा ही जाएगा सर। तकलीफ होगी? ऑब्वियस। क्या नाम है आपका? सैयद। कितनी तकलीफ होगी? तकलीफ तो होगी, जो सामान्य लोग हैं उनको थोड़ा सा हेक्टिक तकलीफ पड़ेगी। बाकी मैनेज करने का सवाल है, जो जैसा मैनेज करता है वैसा मैनेज करना पड़ेगा। डिस्टर्ब हो जाएगा। बजट कितना डिस्टर्ब होगा? मैनेज करे तो डिस्टर्ब का होने का सवाल नहीं, मैनेज अगर हो पाता है तो डिस्टर्ब नहीं होगा। कैसे देख रहे हैं? ये तो कॉमन है और नेसेसरी है, अननेसेसरी तो बढ़ाया नहीं है। ऊपर से जो बढ़ा है तो बढ़ा है, 3 रुपये बढ़े थे, काफ़ी कम है देखने जाओ तो सिचुएशन चल रही है। बजट पे कितना असर पड़ेगा? क्योंकि 3 रुपये 10% तो बढ़ेगा ही बजट। हाँ, महंगाई के हिसाब से 10% हर चीज़ पे बढ़ रहा है तो 10% इफेक्ट पड़ेगा। आपका नाम? इमरान। डीजल के दाम में 3 रुपया बढ़ चुका है, कितनी तकलीफ होगी? आप एक स्टूडेंट भी हो। हाँ, कितनी तकलीफ? अब इसमें कुछ नहीं कर सकते, जो है वो अब गवर्नमेंट ने कर दिया है तो फिर 3 रुपये बढ़ गए तो अब 3 रुपये ज़्यादा देने ही पड़ेंगे। अच्छा, यानी आप अगर स्टूडेंट है तो कितना बजट में कितना है तकलीफ? बजट में फ़र्क तो पड़ेगा, मुझे वीक में 2-3 बार तो पेट्रोल पुराना पड़ता है, तो बजट में डिस्टर्ब भी होता है थोड़ा। तो इसमें तो ऐसा है, पेट्रोल डीजल का दाम बढ़ा, आपकी बात सही है, उसके सामने इनकम का भी सूत्र बढ़ाना चाहिए मेरे हिसाब से। बराबर, महंगाई के सामने इनकम का भी सूत्र बढ़ाना चाहिए। बिल्कुल बराबर, पहली बात तो ये है। रही बात अब युद्ध की असर तो पूरे वर्ल्ड में है, हमारे इंडिया में तो फिर भी कम है, मेरा ऐसा मानना है। बजट कितना डिस्टर्ब होगा इससे? बजट तो काफ़ी, हर खाली पेट्रोल डीजल नहीं है, गैस से लेके हर चीज़ है, यानी घर से लेके आदमी बाहर तक सब परेशान तो है ही बजट के हिसाब से। क्योंकि जब तक इनकम का सूत्र नहीं बढ़ेगा तब तक तो तकलीफ ही रहेगी। अब मेरी इनकम अगर 100 रुपया है, बराबर, खर्चा ज़्यादा हो रहा है तो फिर सामने सरकार कुछ ना कहीं मतलब महंगाई के सामने इनकम का सूत्र बढ़ानी चाहिए, मेरा ऐसा मानना है। क्या नाम है आपका? नीलेश कापड़िया बोल रहा हूँ। नीलेश कापड़िया जी, यहाँ पेट्रोल पंप में लंबी लाइन लगी हुई है, क्या वजह है? आप पेट्रोल भरवाने आए हैं?
पेट्रोल का दाम तो हमारा क्या एयर कंडीशन का काम है, तो मैं सब जगह पे घूमता हूँ, तो सब जगह पे लाइन देखता हूँ, तो इतनी बड़ी लाइन क्यों है ऐसा विचार कर रहा था। अभी मेरी गाड़ी में अभी रिजर्व आ गया, तो मैं 3 जगह पे कल घूमया, तो बहुत लाइन थी, तो मैंने बोला बाद में भराता हूँ। इसके बाद इधर में पार्ले पॉइंट आया, पार्ले पॉइंट से इधर आया अठवा लाइन में भराना ही पड़ेगा पेट्रोल। तो पेट्रोल का दाम बढ़ गया था, 4 रुपया बढ़ गया है स्प्रीड में, और सादे में भी 3-4 रुपया और बढ़ गए। कितनी देर से खड़े हैं आप लोग? मैं खड़ा हूँ, आज 1-1.5 घंटा हो गया धूप में खड़ा हूँ, और लाइन में करके अभी पेट्रोल भरवाया हूँ मैं। अच्छा, तो ये इतनी भीड़ है, क्या पेट्रोल पंप वाले से कुछ बात हुई? पेट्रोल पंप वाले से भी बात हुआ है, लेकिन उसके अंदर बोले कि हम लोग बुक करवाते हैं, लेकिन 4-5 दिन के बाद डिलीवरी आती है, और कोई रीजन बोल नहीं रहे। और स्प्रीड जगह सब जगह पे स्प्रीड मिल रहा है। दाम बढ़ा है, लाइन लगी है, तो उससे कोई असर होगा? अभी असर तो अभी लंबा होएगा तो सही, अभी बढ़ने वाला है, तो उसके आगे तो कुछ नहीं कर सकते। अभी युद्ध के हिसाब से भी बढ़ रहा है, कि किसके कारण बढ़ रहा है वो मालूम नहीं अभी। मोदी जी ने कहा है कि पेट्रोल कम यूज करिए, हाँ नहीं हो देश के लिए, क्या कहेंगे? हाँ, वो पहले से अभी हमको चेतावनी दे दिया है कि आप जरा बचत से करो काम, मेट्रो का उपयोग करो, दूसरा इलेक्ट्रिक बाइक का उपयोग करो, ज़्यादा जरूरी है। और फॉरेन का ने सब आपने इंक्वायरी दे दिया है, तो सब चेतावनी दे दिया है, तो पब्लिक को ही समझना पड़ेगा कि आगे क्या करना है। पेट्रोल के भाव बढ़े, अभी क्या कर सकते हैं, जॉब पे जाना है, डलवाना तो पड़ेगा ही। ऑटो रिक्शा में कहीं इतना भी करता है, वो है। नहीं, जितना अपने को काम है इतना ही यूज करते हैं, ज्यादा फालतू में घूमने फिरने में नहीं करते हैं। एक कारण है, उधर कुछ धमाल चल रही है, इसके कारण भाव बढ़ गया है उधर से आने। मैं अभी 10-15 मिनट से खड़ा हूँ। मैं तो कुछ कहना नहीं चाहूँगा, 2-3 रुपया तो नॉर्मल ही है। अब वड़ा प्रधान मोदी जी अपने को अपील कर रहे हैं, थोड़ा कम खर्चा करो। 20 किलोमीटर घूमते हैं कुछ काम के लिए, नया काम हो तो घर से पता दो। 5 लीटर पेट्रोल में महीना तो नहीं चलने वाला, 2-3 दिन चलेगा। लोगों को समझ होनी चाहिए, गलत तरीके से लाइन लगा रहे कुछ लोग गैर समझ के कारण। कुछ सोशल मीडिया पे मैसेज आ गए यहाँ पेट्रोल नहीं है, ये है वो है, तो भाग के लाइन लगा देती है, गलत बात है। थोड़ा बहुत कंट्रीब्यूट तो अपने को भी करना पड़ेगा। देखो, अगर दूसरे देशों की बात की जाए तो हमारे से 10-20 गुना ज्यादा भाव ऑलरेडी महीने 1.5 महीने से बढ़ चुका है, जबकि हमारे देश में अभी 2-3 रुपया ही बढ़ा है। और गुजरात में तो वैसे भी 10 रुपया पहले से कम है। अब महाराष्ट्र में जाओ तो 107-110 रुपया भाव है, या 97 के करीब आ जाए। मैं यहाँ पूरा रहा हूँ पेट्रोल, मैं यहाँ 15 मिनट जैसे खड़ा हूँ। अभी लगता है 10-15 मिनट में मेरा नंबर आ जाएगा और हो जाएगा, क्योंकि मैं पेट्रोल ऑलरेडी खलास हो चुका है, इसके लिए पुराना है। पेट्रोल कम यूज करें, जो घर से काम हो रहा हो वो बता सकते हैं आप। कुछ बाहर फालतू के लोग घूम रहे हैं, वो नहीं घूमना चाहिए। सरकारी वाहनों का उपयोग करें, अगर जरूर है तो। अगर इमरजेंसी काम है तो घर में बाइक कार सब वगैरह है, उसका उपयोग कर सकते हैं। कहीं दूर जाना है तो ગવર્મેન્ટ ઓફ સપ્લાય का उपयोग કરે, બસ यही कहना चाहिए। હવે વાત કરવી છે ગુજરાતની અંદર જે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને નિર્ણય ક્યાં કરવામાં આવ્યો છે કે સરકારી કર્મચારીઓને કંઈ પણ કામ હોય છે તો આપણે આ બધું કામ છે તે ઓનલાઈન કરીએ। સરકારી કર્મચારીઓ સાથે કોઈ પણ બેઠક કરવાની છે તો એમને ગાંધીનગર સુધી ધક્કો ખવડાવવાની જરૂર નથી, આપણા વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી કર્મચારીઓ સાથે આપણે મીટિંગ કરી લઈએ। એટલે શરૂઆત અત્યારે સરકારી કર્મચારીથી કરવામાં આવી છે, પણ સવાલ એ છે કે જો સરકારી કર્મચારીથી આખી જે આ બેઠકનું આયોજન થશે વર્ચ્યુઅલી, તો પછી ધીમે ધીમે ક્યાંક ગુજરાતની જનતા ઉપર પણ આ વાત તો નહીં આવે ને। લોકો વિચારી રહ્યા છે કે જો સરકારની અંદર આદેશ આપી દેવામાં આવ્યો હોય કે જો તમારે કોઈ પણ બેઠક કરવી છે તો વર્ચ્યુઅલી કરી લેજો, તમારે ગાંધીનગર સુધી આવવાની જરૂર નથી, તો લોકો એવું વિચારે છે કે આવનાર સમયમાં શું ખરેખર ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમ છે તે લાગુ કરી દેવામાં આવશે। પણ સરકાર અત્યારે એવું કહી રહી છે, એવું રટણ કરી રહી છે કે ના, વર્ક ફ્રોમ હોમ છે તે અત્યારે આખા ગુજરાતમાં લાગુ કરવામાં નહીં આવે, માત્ર સરકારી કર્મચારીઓ છે તેમના માટે જ થશે। હવે જ્યારે કેબિનેટની બેઠકનું આયોજન થયું હતું ત્યારે પણ એક સૂચના આપવામાં આવી છે, મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે તમે લોકાર્પણ કરવા માટે કે પછી ખાતમુહૂર્ત કરવા માટે જાઓ છો તો જવાની ના નથી, તમે ગાડી લઈને જાઓ, પણ તમારો જે કાફલો છે એમાં તમે ઘટાડો કરો, માણસો ઓછા લઈને જાઓ, ગાડીઓ ઓછી લઈને જાઓ। જો શરૂઆત આપણે કરીશું તો પછી જનતા આપણામાંથી કંઈક
એમનું અનુસરણ છે એ કરશે. જ્યારે VIP કલ્ચર ઘટાડવાની વાત આવી ત્યારે લોકોએ સીધી જ વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ તો કરે છે, પણ કેટલા એવા નેતાઓ છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત માને છે. જો એ વાત માનશે તો પછી ક્યાંક અમે લોકો આમનું પાલન કરીશું. નેતાઓ પોતાના કાફલા જે મોટા મોટા લઈને જાય છે કોઈ પણ કામ કરવા માટે, એ ઓછા કરતા નથી અને અમને લોકોને સલાહ આપે છે. એટલે લોકોને ક્યાંક એવું પણ થાય કે જેમને મત આપીએ છીએ જ્યારે જરૂર પડે છે ત્યારે આવતા નથી, અને જ્યારે પોતાની જે સુવિધા છે એમાં દિવસે ને દિવસે વધારો કરી રહ્યા છે. તો પહેલા તમે તમારી સુવિધા થોડી ઘટાડો, અમને વધારે સુવિધા આપો, જેથી કરીને બીજી એક વખત અમે એવું વિચારીએ કે ના, નેતાએ મારા માટે કામ કર્યું છે તો પછી અમે કંઈક એમના માટે પણ વિચારીએ. આપણે પુનરાવર્તન કરીએ, પરિવર્તનની જરૂર નથી. હવે કેબિનેટની બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે વર્ક ફ્રોમ હોમ છે એ માત્ર ક્યાંક સરકારી કર્મચારીઓ છે એમના માટે જો લાગુ પડે તો એમના માટે લાગુ પાડવાનું છે, પરંતુ જનતા માટે ક્યાંય જ નથી. તમામ મંત્રીઓ છે તેમને પણ ક્યાંક સૂચના આપી દેવામાં આવી છે કે તમારે પણ જે ગાડીઓ છે તેમાં ઘટાડો કરવાનો છે. હવે ચર્ચા એ પણ કરવી છે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, લગભગ 2 અઠવાડિયા વીતી ગયા છે. હજુ સુધી મેયર છે, ડેપ્યુટી મેયર છે તે જાહેર નથી કર્યા. એટલે લોકો વિચારે છે કે આ બધું થશે ક્યારે. જો મેયર ડેપ્યુટી મેયર બની જાય તો પછી ક્યાંક એક બેઠકનું આયોજન કરવામાં આવે, બેઠક મળે તો પછી કંઈક શહેર હોય, નગરપાલિકા હોય, તેમના માટે મહત્વપૂર્ણ જે નિર્ણય લેવાના હોય તે પણ લઈ શકાય. તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, હજુ સુધી જાહેર નથી થયા. એટલે હવે વાત સામે આવી છે કે ગુજરાતના પ્રવાસે અત્યારે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. એટલે અમિત શાહ જો ગુજરાતમાં આવે તો કંઈક નવા જૂની થવાના સંકેત હોય. એટલે એવું લાગે છે કે 2 દિવસના પ્રવાસ દરમિયાન હવે લગભગ જેટલા પણ મેયર છે, ડેપ્યુટી મેયર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમના નામ છે તે જાહેર થઈ શકે એમ છે. કદાચ એ એમના માટે પણ આવતા હોય નામ નક્કી કરવા માટે, કે જેથી કરીને અમિત શાહ જો ગુજરાતમાં હોય અને નામ જાહેર થાય તો પછી ભારતીય જનતા પાર્ટીમાં બળવો છે તે ઓછો થાય. કારણ કે વાત છે કે જે અત્યારે યંગ જનરેશન છે, યુવા પેઢી છે, એમને એક પદ આપવાની વાત છે મેયર અને ડેપ્યુટી મેયર તરીકે. એટલે જે જૂના જોગીઓ છે એમને એવું ના લાગે કે હવે અમે મહેનત કરી તો પછી અમે ભારતીય જનતા પાર્ટી માટે શું છીએ. પાયાના કાર્યકર મહેનત કરી રહ્યા હોય છે તો એમને ક્યાંક ને ક્યાંક ચાન્સ આપવામાં આવે, એટલે ચાન્સ આ વખતે આપવાની વાત છે. એટલે અમિત શાહ છે આખા જે ભારતીય જનતા પાર્ટી છે એમની સાથે બેઠક કરશે અને ક્યાંક નામો છે તે પણ નક્કી થવાના છે. જો નામ નક્કી થશે તો પછી ખબર પડશે કે હવે કયા શહેર માટે કેવું કામ છે તે કરવાનું છે. કારણ કે એક વ્યક્તિ એક હોદ્દો એમને જ્યારે આપી દેવામાં આવે છે એટલે અલગ અલગ બેઠકો છે તે પણ ક્યાંક શરૂ થઈ જાય. ભારતીય જનતા પાર્ટી આ બધું કરી લીધું છે. હજુ આમ આદમી પાર્ટી ક્યાંક વિચારણા કરી રહી છે કે તેમને હવે શું કરવાનું છે. એ પોતાના તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ છે ક્યારે જાહેર કરશે. જાહેર કરશે તો પછી અંદરખાને ડખો તો નહીં રહે ને. કારણ કે અત્યારે આમ આદમી પાર્ટી માટે એક વાત એ છે કે તમારા જે ઉમેદવારો છે, જીતેલા ઉમેદવારો, એમને બચાવીને રાખો. જો એકાદા પણ એમાંથી ક્યાંક બીજે જતા રહેશે ને તો પછી એમના માટે બીજી એક વખત એ વિસ્તારની અંદર જીતવું મુશ્કેલ થઈ જશે. કારણ કે લોકો એવું વિચારે છે કે અમે આ વ્યક્તિને મત આપ્યો છે પણ એ વ્યક્તિ અમારો મત લઈ અને પછી પક્ષ પલટો કરીને બીજે જતો રહે છે, તો પછી અમારે આવા ઉમેદવાર જોતા નથી. અને આવો પક્ષ પણ નથી જોતો કે જે પોતાના ઉમેદવારને સાચવી ન શકે. ભારતીય જનતા પાર્ટીમાં તો આવું લગભગ નથી બનતું કે જીત્યા પછી તે ક્યાંય બીજે જાય છે, પરંતુ હા, ખાસ કરીને કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તેમાં ઘણી બધી વખત એવું જોયું છે કે જીત્યા પછી પક્ષ પલટો કરવો અને જે સત્તાધારી પક્ષ છે ત્યાં જઈને બેસી જવું. સત્તાધારી પક્ષ પણ એમને વચન અને વાયદા આપ્યા હોય છે, પણ એક વાત એ પણ છે કે જ્યારે વચન અને વાયદા આપવામાં આવે છે પૂરા ન થાય એટલે ફરી એક વખત પોતાના પક્ષની અંદર ઘર વાપસી કરવી. હવે ગુજરાતની અંદર જ્યારે મેયર, ડેપ્યુટી મેયર છે એમનું પદ નક્કી થશે એટલે અહીંયા એ ખબર પડશે કે 2027 માટે આ તમામ લોકો જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય એ મહેનત કઈ રીતે કરે છે. સેમીફાઇનલની અંદર તો ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે. હવે ફાઇનલમાં એમનું પ્રદર્શન કેવું રહેવાનું છે એમના ઉપર સૌ કોઈની નજર છે. જો અહીંયાથી ક્યાંય પણ કાચું કપાયું, કોઈક વ્યક્તિને પોતાનો મનપસંદ પ્રમુખ જોઈએ છે, જો એ આપવામાં ન આવ્યો તો કાર્યકર્તા છે 2027 સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં રહેશે પણ કામ નહીં કરે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની અંદર બળવો તો હોતો નથી એટલે ક્યાંક પાછલા બારણેથી કોઈ બીજા પક્ષને મદદ કરવી, એવું આપણે સૌરાષ્ટ્રમાં ઘણી બધી વખત જોયું છે કે આ ઇલેક્શનના સમયમાં ભલે વ્યક્તિ હાજર ન હોય તેમ છતાં તેમનું કામ છે તે ચાલુ હોય છે. બધા લોકોને ખબર છે કે
આમાં ઘણા બધા નેતાઓ એવા છે કે જેમણે ફક્ત ઇલેક્શનમાં કામ જ કર્યું છે, હાજર ન હોય તેમ છતાં પોતાના પક્ષની સામે બાયો ચડાવી બીજા પક્ષને જીતાડવા માટેની મહેનત થઈ. એટલે સ્વાભાવિક છે કે અમિત શાહ આવે છે એટલે બધું ઠંડુ કરીને જશે ગુજરાતનું આખું રાજકારણ. એટલે હવે સ્વાભાવિક છે કે થોડા જ દિવસોની અંદર લગભગ 19 તારીખ પછી એવી જાહેરાત કરવાની વાત છે કે આ તમામ જે પ્રમુખ હોદ્દા છે તે આપી દેવામાં આવશે. એટલે હવે કામકાજ પણ ચાલુ થઈ જશે. પણ લોકો કેટલા સંતોષ છે આ તમામ મેયર, ડેપ્યુટી મેયરના પદથી એ પણ જોવાનું છે. લોકોને પણ પૂછવામાં આવશે, લોકો પણ એવું કહેશે કે ના ખરેખર એવું લાગવું જોઈએ કે કામ કરે એવા, ફક્ત એસી ચેમ્બરમાં બેસે એવા કોઈ જ લોકોને મેયરની આશા નથી, ડેપ્યુટી મેયરની પણ આશા નથી. એમને કામ કરે એવા, દોડે એવા નેતાઓ જોઈએ છે. પણ હવે ભારતીય જનતા પાર્ટી આવા નેતાઓ ગુજરાતને આપે છે કે કેમ તેમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે અને સૌ કોઈની નજર એ ઉપર છે. આજના મારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.